કૃષ્ણ, જય માતાજી. બધા દાયરા ને રામ રામ ને વાગી ગયા કઈ સવારના 9 અને અહીંયા કઈ છમ હું હાલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ ટિફિન હાટું દાળ ભાત કરવાને ઈ તૈયારી હાલે. થોડા કાઢી નાખ્યા દાળ ના અબ્બા બાપા પ્રભાતિયા ટિફિન બનાવવાનું છે. તે દાળ વઘારી ભાત છોડે છે. કઈક અલગ અલગ કરી દઈ ટિફિનમાં તો એને હે ને ખાવાની મજા આવે. દાળ વઘારાય. હા કાલો અહીંયા ભાત થઈ ગયા. લઈ ગયો તો અહીંયા ભાત થઈ ગયા હે અને કામકાજ હજી ઘરનું જ હાલે છે. ઘરનું હાલે. હવે ફુવારા બદલાવા જાવ. ટિફિન તૈયાર કરી દઉં ને તો પછી જાય. અને અહીંયા કંઈક વાહિંદાનું કામકાજ હાલે છે. થોડીક વાર ગરબીમાં રહીમાં હતા ને હે સાંજે થોડીક વાર ગરબીમાં રહીમાં હતા તે થાકી ગયા. થાકી ગયા. હા થાકી થોડા જાય એટલે ઊંઘને એટલે મોડા હોતા હતા જરાક મોડા ઉઠા એમ ઉઠવામાં જરાક 15-20 મિનિટ મોડું થઈ ગયું એમ. મોડું થઈ ગયું ને બાકી પેલો દી હતો ને એટલે પગ નહીં જરી જરી દુખતું. એવું છે કા. હા હા તો હાલો હવે આગળ પાણી ટિફિન કરી લઈ પછી ઓલું ફોરા બદલાવા જાય. ફુવારા બદલાવાના હે. હા બસ થોડી વાર આવતો નથી અને કંઈક બધી આવી પોઝિશન છે ને બધું માથાકૂટ વાળું હે. ભાઈ ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું. છાંટા આવતા હતા ને એ એક્ટરિયામાંથી કાઢી હો પણ પાછું એ કંઈક અહીંયા લાઇટું ફિટ કરતો હતો ને તે અહીંયા રાખી દીધું ઓહરીમાં. એ કે અહીંયા નીચલી એટલી ઓહરીમાં રાખી દઈએ ને તો ટેન્શન નહીં પછી. અને ચકીબેન તમે શું કરો છો? ધમાલ બોલાવો ધમાલ. જતા માળા 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 માળામાં એને અહીંયા હજી ઓછું આવે ને અહીંયા કરો ખોખો રાખ્યો નકર ન્યાય કોથરીમાં કરતી હતી. મેં કે ન્યાય કરી દઈએ હાલો ને કંઈ વાંધો નહીં. તો હાલો હવે આપણે છે ને જરાક આ દાળ ભાત ને બધું કમ્પ્લીટ થઈ જાય ને તો જવાનું હે ફુવારા બદલાવવા. ફુવારા બદલાવી આવી માલે અહીંયા બંધાઈ ગયા કયું ના. અને મને જરાક ચિંતી દીધું કે ભેહુંને ગાયને બધાને નાખી આવો તો આપણે એની ગમાણું હે ખાલી જો કંઈ છે નહીં પાય ને બાંધી દીધા હે. આપણે શું છે હે ખાવું? હાલો હાલો ખાવાનું દઈ દે. એમાં શું બંસીબેન તમારે ખાવું જો હે છતાં એને રોંગા વયા જાય. ગાંડી હે ગાંડી અમારી બંસીબેન એટલે ગાંડા. બંસીબેન ગાંડા. આ બંસીબેન બંસીબેન તારો વિડીયો ઉતરે તારો વિડીયો ઉતરો બનુ વિડીયો ઉતરે રે. ખાવું હા તારે ખાવું એને પીછડે ખાવું નથી. તો હાલો આપણે આને બધાને આપણો વારો આવી ગયો. પીહુને જરાક એ નીણ પૂરો કરી દો તે નીણ પૂરો કરી નાખી. આ 1 2 3 છે હવે નાખતા કેટલી વાર લાગે. આગળ ધબકાવી દે. હવે આ ગુંદરી તૈયાર થઈ ગઈ પણ હવે જરાક ડુંડિયું કાઢી જાય ને પછી ચારવી ચાલુ કરવી. અને જો પોપિયા ખાવા હોય તો આવી જજો લઈ જજો. ધબધબાટી પોપિયા મળવા થઈ પીડા. તો હાલો હવે આગળ મળશું અને આપણે માલને મનાવી દઈ એને નાખી દઈ તો એ પછી નિરાતે છાયાના બેસી જાય. તો હાલો આગળ મળીએ. ચાલો આપણે આવી ગયા ફુવારા બદલાવવા અને અડકોલા ખાઈ છે. આને ભેગું કામ કરવું ને એટલે અડકોલા જ ખાવાના. આવડે ને તો અડકોલા જ ખાવાના. આવડતા ના હોય તો ફુવારા બદલતા હશે કોઈ દી કહેજો જોઈને તમે બધા. અમારે છે ને ટેવ છે કામ કરવા આવીએ ને જારો જો આકડીઓ ખુલ્લો હે.
હાલો તો હવે હે ને અમે ફુવારા બદલા લઈ નકર હે ને અમારે બાથણું તમે બધા હા પછી હાલો તો ફુવારા બદલી ગયા, અહીંયા આવી ગયા. આની મારી મીઠી ઘેર હાલે આવું નીકળ્યો જો. કાંઈ નથી આમાં નિહાળતું તઈ તો હુકાતી નથી હું કહું કાંઈ ના હુકાય માંડવી હોય તો શું કરી હા મને આમાં અંદર પેટ વાળાથી કાં એ વાત સાચી છે. પેટમાં હોય તો હુકાય તો હાલો લાઈટ નથી ને, લાઈટ નથી હે લાઈટ નથી. હાલો ભાઈ લાઈટ નથી. ફુવારા અહીંયા પથરાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા હે. આની ઘેર મારી મૂકી આપણે હવે જરાક ઘેર વયા જાય. લાઈટ આવી છે તે ચાલુ થઈ જશે. માય આવ્યા હે ઘુમરા મારે માં. આપણે અહીંયા નારિયેળી વાવી દીધી જો મસ્ત મજાની. એક નારિયેળી અહીંયા વાવી પણ એને તો હવે શું થાય બિચારીને હરગવા આપણા બળાવો ગયા. તો હાલો હવે ભાઈ આગળ ભણીને આવ્યા નથી ને એટલી વાર ટીલી કરતા આવશે ને તો હાલો લગભગ પાના ખખડે એટલે 99% ઘેર આવી ગયો લાગે. હાલો તો ત્યાં જઈને દેખાડું. હાલો તો વાગી ગયા હે કંઈક 6:30 અને ફુવારા હજી જો ન્યા ધડબડાટી બોલાવે. ફુવારા હજી ધડબડાટી બોલે હે. હવે તો પરલી ગયો હે. હવે બદલાવીને કલાક રહેવા દઈ પછી બદલાવી નાખી. હું પગ ગેલો થઈ જાય ને ગારો હોય એમાં પરબારું તો જવાય નહીં. સુરજ દાદા એને ઘરે જાય છે જો. એને ટાઈમ થઈ ગયો કે હવે આપણે ભૈયા જઈને ઘરે કંઈક આવું હે બધું. આ જો પાયલીથી માંડવી આવી થઈ ગઈ છે, લીલી છમ થઈ ગઈ. પણ આમાં હવે બધો આખો વિડીયો આખો ઓલો થઈ ગયો ધોરવા જેવો. કોણ જાણે શું થયું આપણે તો એમાં કંઈ ખબર પડે નહીં જાણે. અને વાદળા જો આવા કંઈક છે બધા. આવું દ્રશ્ય છે આકાશી. આજ તો મેં ક્યાંય દેખાતો નથી, આજુબાજુમાં ક્યાંય હતો નહીં. આજ તો ક્યાંય મેં જોયો જ નથી આડાવડો કે અહીંયા હે કે અહીંયા હે. વાવડે હાંભરા નથી સુરજ દાદાનો. બાકી ઈમ સીન હવે બાકી પોપડી બરોબર આડી આવે ને સુરજ દાદાને એવો મસ્ત સીનરી આવે. આવું કંઈક દ્રશ્ય છે. મસ્ત લાગે સુરજ દાદા પણ આમ જોવામાં એવું સુપર હિટ લાગે ને મજા આવી જાય. એમ થાય કે ના વારે વાહ. તો હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈ. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા. અને જરાક લાઇકમાં બહુ ઓછા રહી જાવ છો. જોઈ લ્યો વિડીયો પણ લાઇક નથી કરતા. જરાક લાઇકને દબાવતા જાઓ ને તો આપણે ફટાફટ આગળ વધી જઈએ. તો હાલો હવે કાલ પાછા નવા બ્લોગમાં મળ્યું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. Audio Jungle.